વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે ધોરણ 12ની અંદર ચેપ્ટર 1માં શેરમૂડીના હિસાબોમાં શેર પ્રીમિયમથી બહાર પાડવા ચોથો પ્રકાર જોશું। આપણે 3 પ્રકાર જોઈ ગયા। ચોથો પ્રકાર છે શેર પ્રીમિયમથી બહાર પાડવા, એટલે ઉદાહરણ નંબર 7, પેજ નંબર તમારું 21-22 છે, તો એની શેર પ્રીમિયમથી બહાર પાડવા અંગે। તો મિત્રો, શેર પ્રીમિયમથી બહાર પાડવામાં એટલે શું? શેર પ્રીમિયમથી બહાર પાડવા એટલે દાર્શનિક કિંમત કરતાં શેરને વધુ કિંમતે બહાર પાડવામાં આવે છે। એટલે મૂળ કિંમત હોય એની, દાખલા તરીકે 10 હોય તો 15 કે 20 કે એ રીતે બહાર પાડવામાં આવે છે, એને પ્રીમિયમથી બહાર પાડ્યા કહેવાય। કંપની જ્યારે તેના શેર પ્રીમિયમથી બહાર પાડે ત્યારે દાર્શનિક કિંમત કરતાં વધારે મળે રકમ એક જુદા ખાતામાં જમા કરવામાં આવે છે। એટલે કંપની ધારા મુજબ એને જામીનગીરી પ્રીમિયમ ખાતું કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? જામીનગીરી, એટલે વધારાની જે રકમ છે મિત્રો, એ જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા કરવામાં આવે છે, અને જે શેરની જે મૂળ રકમ છે એ શેર મૂડી ખાતે જમા કરવામાં આવે છે, અને વધારાની રકમ છે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા કરવામાં આવે છે। આ બાબત બરાબર ધ્યાનમાં રાખવાની। પછી બીજું શું છે એમાં કે શેર પર પ્રીમિયમની રકમ અરજી વખતે અથવા મંજૂરી વખતે અથવા અરજી અને મંજૂરી વખતે અથવા આપતા વખતે એક સાથે મંગાવી શકાય છે। આ પ્રીમિયમની રકમ છે ને ઘણી વખત અરજી વખતે મંગાવે, ઘણી વખત આમાં અરજી વખતે મંગાવે છે, ઘણી વખત પ્રીમિયમ સાથે મંગાવે। અહીંયા જો પ્રીમિયમ સાથે મંગાવી છે, બરાબર છે, બાકીની રકમ પ્રીમિયમ સાથે મંગાવે, અથવા તો બાકી હપ્તા ખાતે મંગાવે, ગમે ત્યારે એ પ્રીમિયમની રકમ મંગાવી શકે, અથવા તો ભેગી પણ મંગાવી શકે છે। પ્રીમિયમની રકમ નક્કી કરવા અંગે કોઈ કાયદાકીય નિયંત્રણ નથી, ગમે એટલી પ્રીમિયમની રકમ એ બહાર પાડી શકે છે। શેર પર મળેલ પ્રીમિયમ મૂડી મહેસૂલી નફો નહીં, પરંતુ મૂડી નફો કહેવાય છે। આ જે બહાર પાડેલ પ્રીમિયમની રકમ છે ને એને મૂડી નફો કહેવામાં આવે છે। એક વાક્યમાં પૂછાય છે, ધ્યાન રાખજો કે શેર પ્રીમિયમની રકમને મૂડી નફો કહેવામાં આવે છે, મહેસૂલી નફો કહેવામાં આવતો નથી। જામીનગીરી પ્રીમિયમ ખાતાની બાકી કંપનીના પાકા સળિયામાં ઇક્વિટી અને દેવા બાજુ અનામત અને વધારાના શીર્ષક હેઠળ જામીનગીરી પ્રીમિયમ અનામત તરીકે લખવામાં આવે છે। મૂડી અને દેવા બાજુ શું લખવામાં આવે છે? જામીનગીરી અનામત તરીકે આ રૂપિયા લખવામાં આવે છે, પાકા સળિયામાં ધ્યાન રાખજો। કંપની રોકડમાં ડિવિડન્ડ આપવા માટે જામીનગીરી પ્રીમિયમનો ઉપયોગ કરી શકતું નથી। હવે ડિવિડન્ડ ઉપર જેને વ્યાજ આપવું હોય તો આ જામીનગીરી પ્રીમિયમનો ઉપયોગ કરી શકતી નથી। એ જામીનગીરી રકમ એ શેર મૂડી ખાતે જમા રહે છે, બરાબર। મૂડી નફા ખાતે ગણાય છે, બરાબર છે, એને મૂડી નફા ખાતે ગણાય છે। એની પ્રીમિયમ જે રકમ છે એ ડિબેન્ચર તરીકે વ્યાજમાં આપી શકતી નથી। તો મિત્રો, આપણે ઉદાહરણ નંબર 7 જોઈએ। તો ઉદાહરણ નંબર 7ની અંદર આવડી મોટી રકમ છે, 10નો 80,000 ઇક્વિટી શેર છે, શેર દીઠ 40 પ્રીમિયમ બહાર પાડ્યું છે, અને એની રકમ નીચે મુજબ મંગાવવામાં આવી છે। એટલે અરજી સાથે 10 રૂપિયા પ્રીમિયમ 2 વખત મંગાવવામાં આવે, અરજી સાથે 10 અને મંજૂરી ખાતે 30, એ પ્રીમિયમની રકમ 2 વખત મંગાવવામાં આવે છે। અરજીના 14 રૂપિયા છે, સાથે પ્રીમિયમના 10, અને શેર મંજૂરી વખતે 33 સાથે પ્રીમિયમના 30, અને આખરી હપ્તા વખતે 3 રૂપિયા મંગાવવામાં આવ્યા છે। 85,000 ઇક્વિટી શેરની અરજી મળી હતી, વધારાની અરજી ના મંજૂર કરી। એમાં એક જણ છે દેવામી, એને 2,000 શેર પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ ભરી નથી, બાકી રકમ પૂરેપૂરી મળી ગઈ છે, અને એની આમ નોંધ આપણે કરવાની છે। તો મિત્રો, એની આમ નોંધમાં આપણે પહેલી આમ નોંધ તમને ખબર છે કે બેંક ખાતે ઉધાર 11,90,000, તો ઇક્વિટી શેર ખાતે 11,90,000, આપણે 85,000 શેર આવ્યા છે, આપણે બહાર પડ્યા હતા 80,000, કેટલા બહાર પડ્યા હતા? 80,000, તો એમાંથી 85,000 આવ્યા, તો 5,000 શેર આપણે પરત કરવા પડે, બરાબર છે। એટલે ઇક્વિટી શેર અરજી ખાતે તો બેંકમાં તો એ જ થશે, તો અહીંયા આપણે ઇક્વિટી અરજી ખાતે એ 11,90,000 લખશું। એટલે ખરેખર જે આપણે 80,000 શેર બહાર પડ્યા હતા એની 4 રૂપિયા કિંમત, એટલે કે 3,20,000 રૂપિયા એ થશે, અને જામીનગીરીના 10 રૂપિયા એટલે 8 લાખ રૂપિયા એ થશે, અને 5,000 શેર પરત કર્યા 4 રૂપિયા લખે એટલે 70,000 રૂપિયા એ થશે। કેટલા થશે? 5 લાખ શેર બહાર પાડ્યા, 14 રૂપિયા લખે, 14 × 5 = 70।
તો બેંક ખાતે 5000 શેર બહાર પાડ્યા 14 રૂપિયા લેખે, અને આ આપણને 14 રૂપિયા લેખે નાણાં મળ્યા છે. એટલે આપણે પરત કરવા હોય ત્યારે 14 રૂપિયા લેખે જ પરત કરી શકાય. બરાબર છે. તો એ આપણે 14 રૂપિયા લેખે. અહીંયા તમને એમ થાય કે 14 કેવાય, મૂળ શેર 4, શેરની કિંમત તો 4 રૂપિયા છે, જામીનગીરી 10 રૂપિયા, એટલે 14 રૂપિયા થઈ ગયા ને. 4 રૂપિયા છે ઇક્વિટી શેરની મૂડી કિંમત, જામીનગીરી રકમ વધારી છે 10 રૂપિયા, એટલે 14 રૂપિયા એને મોકલ્યા હતા. તો આપણે તો 10 ને 4 14 ભેગા કરીને આપી દેવા જોઈએ, એટલે એના 70,000 રૂપિયા થાય. બાબત જે મંજૂર કરેલ શેર 80,000 નાણાં શેર મૂડી ખાતે લઈ ગયા, અને નામંજૂર કરેલ 5,000 શેર નાણાં અરજદારોને પરત કર્યા તે. હવે મિત્રો આપણે મંજૂરીની રકમ લેણી થાય છે, તો મંજૂરી સાથે પણ પ્રીમિયમની રકમ મંગાવવાની છે. તો શેર મંજૂરી ખાતે ઉધાર 2,64,000, શેર મૂડી ખાતે 2,40,000 અને શેર જામીનગીરી પ્રીમિયમ ખાતે 24 લાખ. કારણ કે જામીનગીરી પ્રીમિયમ વધારે છે. 80,000 શેર પર આપણે શેર મૂડી પેટે શેર દીઠ રૂપિયા 3 મંગાવ્યા. બરાબર છે. અને શેર દીઠ 3 રૂપિયા પ્રીમિયમ શેર પેટે આપણે રૂપિયા 30 મંગાવ્યા છે. શેર દીઠ કેટલા રૂપિયા મંગાવ્યા આપણે? 3. અને શેર દીઠ 3 રૂપિયા મંગાવ્યા, અને શેર પ્રીમિયમ ખાતે આપણે કેટલા મંગાવ્યા? 30. એટલે ટોટલ 33 રૂપિયા મંગાવ્યા છે. એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા થશે? 26,40,000. કેટલા થશે? 26,40,000 રૂપિયા થશે. અને પ્રીમિયમ પેટે 30, પ્રીમિયમ પેટે કેટલા છે? 30 રૂપિયા. તો એના 2,40,000 શેર મૂડી ખાતે થશે 3 રૂપિયા લેખે 80,840. અને જામીનગીરી શીખે 24 લાખ રૂપિયા થાય. 26,40,000 રૂપિયા શેર મંજૂરી ખાતે આવશે. શેર મંજૂરી ખાતે ટોટલ તો આપણે 30 ને 3 33 મંગાવ્યા છે. કેટલા છે? 33. એટલે 80,000 × 33 કરી એટલે 2,64,000 આવે. તો શેર મૂડી ખાતેમાં કેટલા જશે? 3 રૂપિયા લેખે 8 તેરી 24, 2,24,000 રૂપિયા, 2,40,000. અને જામીનગીરી 30 રૂપિયા લેખે એટલે 8 તેરી 24 લાખ રૂપિયા થશે. કેટલા થશે? 24 લાખ. આ 3 રૂપિયા એટલે 2,40,000. અને આ 30 રૂપિયા છે, માથે 1 મિનિટ ચલાવી દો એટલે 24 લાખ રૂપિયા થાય. આ બેનું ટોટલ એ શેર મંજૂરી ખાતે 2,64,000 આવશે. હવે રૂપિયા આપણને મંજૂરી મળી જાય છે, તો બેંક ખાતે ઉધાર 25,74,000. એક જણો આપતો નથી, દેવામાં છે એ 2,000 શેરના નથી આપતો, એટલે 30 રૂપિયા અને 3 રૂપિયા એટલે 33 રૂપિયા નથી આપતો. બરાબર ને? ધ્યાન રાખજો. 30 રૂપિયા શેર પેટે પ્રીમિયમ છે, 3 રૂપિયા મૂળ કિંમત છે, એટલે 33 રૂપિયા એ આપતો નથી. એટલે 33 × 66,000 રૂપિયા એ બાકી હપ્તા ખાતે આવે છે. ને ઇક્વિટી શેર મૂડી ખાતે આપણે જે લખ્યા છે એ જ બરાબર છે. 26,40,000 જમા તરીકે આવશે. એ ધ્યાન રાખજો. બાકી હપ્તા ખાતે એ નથી આપતો, એટલે બાકી હપ્તા ખાતે આપણે લખી છીએ, આપણે જોઈ ગયા છે. બાબત જે દેવાણી પાસેના 2,000 શેર પર શેર દીઠ 33 રૂપિયા લેખે 66,000 રૂપિયા શેર, બાકીના 78,000 શેર ઉપર શેર મંજૂરી રકમ મળી ગઈ. બરાબર છે ને? એટલે 2,000 ના આપે એટલે 78,000 શેર વધે. ટોટલ શેર આપણી પાસે 80,000 રૂપિયા છે, એટલે 78,000 શેરના પૈસા આપણને મળી ગયા છે. હવે 5મી છે શેરના આખરી હપ્તા ખાતે તે ઇક્વિટી શેર મૂડી ખાતે આખરી હપ્તો મંગાવવાનો મંજૂર થયો તે. બરાબર છે? આખરી હપ્તો આપણે 3 રૂપિયાનો છે, એટલે 2,24,000 રૂપિયા, 2,40,000 રૂપિયા આપણને મળશે. તે શેરના આખરી હપ્તા ખાતે ઉધાર 2,40,000, ઇક્વિટી શેર મૂડી ખાતે 2,40,000. બાબત છે 80,000 શેર પર શેર દીઠ રૂપિયા 3 લેખે મંજૂરીના નાણાં લેણા થયા તે. કેના? આખરી હપ્તાના નાણાં લેણા થયા તે. કેના? મંજૂરીના નહીં, પણ ભૂલાઈ ગયું છે મારાથી. આખરી હપ્તા શું લખવાનું છે? આખરી હપ્તાના નાણાં લેણા થયા તે. બરાબર છે? મંજૂરીના ઉપર આવી ગયા. તો હવે આખરી હપ્તા લેણા મળશે આપણે, એટલે બેંક ખાતે ઉધાર 2,34,000 લખશું. તો આખરી હપ્તામાં પાછો દેવામી છે એ પણ 2,000 શેર ઉપર મંજૂરીના પૈસા નથી આપતો ને, અને આ પણ નથી આપતો. બાકી આખરી હપ્તાના પણ નથી આપતો. તો આખરી હપ્તાનો રકમ છે 3, એટલે 2,000 શેર પર 3 એટલે 6,000 રૂપિયા નથી આપતો. તો મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર 6,000 આપણે લખશું, અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે શું લખશું? 24 લાખ રૂપિયા. શું લખશું? 24 લાખ રૂપિયા. બરાબર છે? 2,40,000 રૂપિયા. કેટલા લખશું? 2,40,000 રૂપિયા.
બરાબર છે. અહીંયા પણ તમારે લખવું હોય તો આ રીતે આપણે બાકી હપ્તા ખાતે લખીએ છીએ, તો અહીંયા પણ આપણે બાકી હપ્તા ખાતે આપણે લખી શકીએ છીએ. મળવાનું તે ઇક્વિટી શેરના આખરી હપ્તા ખાતે 2,40,000 થાય. આ 34,000 અને 6,000 2,40,000 થાય. મિત્રો એમાં ચોપડીની અંદર તમે ડાયરેક્ટ સીધા 2,34,000 લખી નાખ્યા છે. તમારે 2,34,000 લખવા હોય તો તમે લખી શકો છો. આમાં ડાયરેક્ટ સીધા મળવાના બાકી હપ્તા ખાતે ન લખવું હોય, આ નોંધ ન કરવી હોય તો તમે સીધા અહીંયા તમે 2,34,000 રૂપિયા, કારણ કે 6,000 આપણને મળતા નથી. જો લખવી હોય તો તમે લખી શકો, નહીંતર કાઢી નાખો છો. તો અહીંયા તમે 2,40,000 2,40,000 લખજો. મેં એટલા માટે લખ્યા છે કે આપણે બાકી હપ્તા લખવા પડે છે. અગાઉ આપણે લખ્યા હતા, અહીંયા મળવા બાકી હપ્તાની રકમ લખી છે ને, એમને આ પણ રકમ લખવાની છે. પાઠ્યપુસ્તકમાં લખેલી હતી પણ નોંધ લખેલી છે કે તમે ચોથા અને છઠ્ઠાની અંદર એના ખાતે ઉધારી શકો બાકી હપ્તા ખાતે. એટલે મેં તમને આ બાકી હપ્તા ખાતે ઉધારીને બતાવી. બાકી તમારે ન લખવી હોય, ન કરવી હોય તો અહીંયા તમારે 2,34,000 દર્શાવવાના, અહીંયા પણ 2,34,000 દર્શાવવાના. બરાબર છે ને. લખવી હોય તો 2,34,000 6,000 કરીને 2,40,000 દર્શાવવામાં આવે છે. તમને જેમ યોગ લાગે તે રીતે કરી શકો છો. આમાં તમને એમ થાય કે સાહેબ બાકી હપ્તા તરીકે શું કામ ન લખવા, કારણ કે આપણે લખવા તો જોઈએ ને, બાકી હપ્તા આપણે કાં ન લખાય. તો એનું કારણ છે કે એ રકમ આપણને પરત આવતી જ નથી. દાખલામાં ઉલ્લેખ નથી કે એ રકમ પરત કરવામાં. એના કે દાખલામાં છેલ્લે ઉલ્લેખ હોય કે ભાઈ વર્ષને આખરે બાકી રકમ પૂરેપૂરી આવી ગઈ, તો આપણે શું છે બાકી હપ્તા ખાતે જમા કરી શકીએ. આમાં પૂરેપૂરી આવો કોઈ ઉલ્લેખ નથી. એટલે તમે આ બાકી હપ્તા પેટે ન લખો ને એ પણ ન લખો તો ચાલે. પાઠ્યપુસ્તકમાં જે રીતે નોંધ કરેલી છે ને એ રીતે તમે કરો તો પણ વાંધો નથી. બરાબર છે. એટલે તમને ક્લેરિફિકેશન કરી દો કે આમાં શું કેમ નથી લખવામાં આવી બાકી હપ્તા ખાતે. તમને એમ થાય કે બાકી હપ્તા છે તો લખવા તો પડે, લખવા પડે, કોઈ વાંધો નહીં, લખો તો આ લખવામાં ધ્યાન રાખજો. તો અહીંયા આ રીતે રકમ 6,000 ઉમેરીને પછી 2,40,000 લખવાના. આ 6,000 ન લખો તો 2,34,000 લખવાના, જે મળ્યા છે એ જ લખવાના, બીજા લખવાના નથી. અને લખો તો કોઈ વાંધો નથી. દાખલામાં ઉલ્લેખ કરેલો છે, લખો તો પણ લખી શકાય. બરાબર છે. પણ ન લખો તો કોઈ તમારા માર્ક્સ કપાશે નહીં, કારણ કે એ રકમ આપણને પૂરેપૂરી મળતી નથી. છેલ્લે ઉલ્લેખ કરેલો હોય ને કે રકમ મળી ગઈ છે તો તમે લખો, તો જ ફરિયાદ તમારે લખવી પડે. તો મિત્રો આ રીતે આપણે ઉદાહરણ નંબર 7 છે એ શેર પ્રીમિયમ બહાર કેવી રીતે પાડવામાં આવે છે એ આપણે જોયું. કાંઈ નથી, એમાં જે વધારે રકમ છે એ શેર પ્રીમિયમ જામીનગીરી ખાતે લઈ જવાની હોય છે. બસ, બાકી કોઈ એમાં બીજી તો આમનું જે થાય છે એ જ આપણે થાય છે. નેક્સ્ટ પછી હવે 5મો પ્રકાર આપણે જોઈશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.